થરાદ તાલુકાનું જેટા ગામ દારૂના દૂષણ સામે કડક વલણમાં. થરાદ તાલુકાના જેટા ગામે લોકોએ બુટલેગરો અને અસામાજિક તત્વોની યાદી પોલીસને સોંપી. દારૂના દૂષણથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે આખા ગામે યુવાનોના હિત માટે નિર્ણય લીધો. જેટા ગામના સરપંચ, ગામના અગ્રણીઓ અને યુવા મિત્રોએ સંકલ્પ બેઠક કરી પોલીસને સાથે રાખી રજૂઆત કરી. જેટા ગામના લોકોએ પોલીસને બુટલેગરોના નામ સાથે કડક રજૂઆત કરી અને બહારથી દારૂ લાવનાર પર કડક કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરવામાં આવી. આ અંગે થરાદ પીએસઆઈ પીવી ધોકડિયાએ ખાતરી આપી હતી કે જેટા ગામમાં દારૂબંધીના દૂષણને ડામવા થરાદ પોલીસ હંમેશા તમારી સાથે છે, કોઈ પણ બુટલેગરને છોડવામાં નહીં આવે. જેટા ગામના લોકોએ પોતાની રજૂઆત સાંભળીને તે બદલ થરાદ પોલીસનો આભાર માન્યો. આ બેઠકમાં જેટા ગામના જેતાજી ઠાકોર, સરપંચ, પત્રકાર ભમરાજી વાઘેલા, પ્રકાશજી ઠાકોર, અગ્રણીઓ અને યુવા મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા. અહેવાલ જગતાજી ઠાકોર, વાવ, થરાદ. આજે જેટા ગામના આગેવાનો, યુવાનો સાથે, વડીલો સાથે મળીને દારૂના દૂષણને ડામવા માટે અમે મિટિંગ કરેલી. સાથે પોલીસને બોલાવી અને બુટલેગરોની લિસ્ટ આપેલું. આ લિસ્ટમાં પોલીસે અમને ખાતરી આપી છે કે આ જે બુટલેગરો છે એમને તાત્કાલિક ધોરણે અમે ડામી લઈશું અને દારૂ વેચનારને અમે કાયમી ધોરણે તટસ્થ તપાસ કરી અને એમની કાર્યવાહી કરીશું. એમની સામે કાયદેસરની ગુનો દાખલ કરીશું અને ખોટા કેસોમાં ફસાવી દેવાના, એટ્રોસિટીઓ કરવાની, આવા કોઈ પુરાવા વગર કોઈ પણ ગુના દાખલ નહીં કરીએ એવી પણ અમને ખાતરી આપી છે. એટલે બુટલેગરોને બહારથી જે દારૂ પૂરો પાડવામાં આવે છે એમની પણ ખાતરી આપી છે, એમના પણ નામ આપેલા છે. જે તે અહીંથી જેટા ગામમાં બહારથી દારૂ પૂરો પાડવામાં આવે છે, દેશી દારૂ, વિદેશી દારૂ જે તે હોય, એ દારૂને અમે તટસ્થપણે બંધ કરી નાખીશું એવી અમને પોલીસે અમને ખાતરી આપી છે. અને અમારા ગ્રામજનો સાથે મળી આગેવાનો અને યુવાનો મિત્રોને આ પૂરો સહયોગ આપ્યો છે એ બદલ અમે પોલીસનો પણ આભાર માનીએ છીએ.